મહાભારતના કૃષ્ણ અને પૂર્વ સાંસદ તેમજ વનવાસી કલ્યાણ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર નીતિશ ભારદ્વાજે રાજપીપળાની મુલાકાત લીધી હતી। ખાસ કરીને નર્મદા જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ વિશેષ કાર્યકારિણી ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું અને ભાજપના કાર્યકર્તાઓને મળીને પોતાના ભાજપ સાથેના 30 વર્ષના સંભાળના વાગોળ્યા હતા। ભારતીય જનતા પાર્ટી તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો કરી રહ્યું છે, ત્યારે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા પણ વિશેષ કાર્યકારિણી પ્રદર્શન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શનમાં જિલ્લામાં કામ કરી ચૂકેલા અને કામ કરતા કાર્યકરોના કામોનું ચિત્ર પ્રદર્શન રાખવામાં આવ્યું છે। આ પ્રદર્શનની મુલાકાતે આજે પૂર્વ સાંસદ અને વનવાસી કલ્યાણ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર નીતિશ ભારદ્વાજ આવ્યા હતા। ડોક્ટર નીતિશ ભારદ્વાજે જણાવ્યું હતું કે મને પાર્ટીમાં જોડાયાને 30 વર્ષ થયા। અમારો પરિવાર સોશિયલિસ્ટ પાર્ટી સાથે જ્યોર્જ ફર્નાન્ડીઝના સમયથી જોડાયેલો હતો। ત્યાંથી પહેલા જનતા પાર્ટીમાં, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો। 1995માં ઓફિશિયલ ભાજપમાં જોડાયો। આ મે માસમાં આ પાર્ટીમાં જોડાઈને મને 30 વર્ષ પૂરા થશે। પાર્ટી અને કાર્યકર્તાઓએ જે મને પ્રેમ આપ્યો છે એને હું શબ્દોમાં વર્ણન કરી શકતો નથી। પાર્ટીના માધ્યમથી મેં ભારત દર્શન કર્યું છે અને ભારતને જોયું છે। જોકે ગુજરાતે મને ક્યારેય બોલાવ્યો નથી। મને મધ્યપ્રદેશે બોલાવ્યો અને મહારાષ્ટ્ર, યુપી, બિહાર, પંજાબ, જમ્મુ, કાશ્મીર, ઝારખંડને પણ બોલાવ્યો। એકાદ બે ચૂંટણી સિવાય મારે ગુજરાતમાં આવવાનું થયું નથી। અહીંયા મેં પાર્ટીના કાર્યકર્તાઓનો પ્રેમ જોઈને મને એવું લાગે છે કે હવે ગુજરાત આવવું પડશે। ભાજપની કાર્યકારિણી પ્રદર્શન જોઈને ખુશ જણાવ્યું હતું, જેમાંથી ભાજપના કાર્યકર્તાઓને ઘણું શીખવા મળે છે। જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને શહેર પ્રમુખ અજીત પરીખે ઉપસ્થિત રહી આ સમગ્ર પ્રદર્શન બતાવ્યું અને કાર્યકરો સાથે પરિચય પણ કરાવ્યો હતો। મોટી સંખ્યામાં જિલ્લાભરના કાર્યકરોએ ઉપસ્થિત રહી તેમને આવકાર્યા હતા। सोशलिस्ट पार्टी से जॉर्ज फर्नांडिस के समय से जुड़ा हुआ था पिताजी हमारे। उसके बाद हम सब लोग जो है वो भारतीय जनता पार्टी में आ गए। पहले जनता पार्टी में आ गए, फिर बीजेपी में आ गए और मैंने ऑफिशियली पार्टी ज्वाइन की 1995 में। तो इस मई के महीने में मुझे इस पार्टी में 30 वर्ष पूरे हो जाएंगे और पार्टी ने और कार्यकर्ताओं ने जो मुझे प्रेम दिया है उसका मैं वर्णन नहीं कर सकता। मैं पार्टी के माध्यम से मैंने भारत देखा। पार्टी के माध्यम से गुजरात ने कभी नहीं बुलाया मुझे मध्य प्रदेश ने बुलाया, महाराष्ट्र ने बुलाया, यूपी, बिहार, झारखंड, पंजाब, जम्मू कश्मीर, जम्मू तक गया हूँ मैं, सिक्किम तक गया हूँ। पर एक दो चुनावों को छोड़ के गुजरात में आना नहीं हुआ। मैं समझता हूँ पार्टी कार्यकर्ताओं का ये प्रेम देख के कि अभी आना पड़ेगा। सर, ये नर्मदा का प्रदर्शन आपने देखी जी, कैसा लगा? बहुत अच्छा। देखिए, भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की ये विशेषता है क्योंकि एक बेस जो हमारा है ना वो डिसिप्लिन का है, अनुशासन का। तो कोई भी चीज़ हम लोग जब करते हैं तो बड़े अनुशासित तरीके से और संबद्ध तरीके से करते हैं, जो यहाँ पे दिखता है। ये जो प्रदर्शनी है उसमें क्या क्या कार्य रहा नर्मदा जिले में वो सब इसमें दिखता है। तो बड़ा अच्छा लगा, बहुत अच्छा लगा। और सारे कार्यकर्ता यहाँ पे, जिलाध्यक्ष तो हैं ही नील भाई, और सारे इतने पुराने कार्यकर्ता यहाँ पर हैं, देख के बहुत अच्छा लगता है, बहुत अच्छा लगता है। નર્મદા જિલ્લામાં નીતિશ ભારદ્વાજી એ ભારતનું ખૂબ પ્રચલિત પાત્ર એટલે મહાભારતના શ્રી કૃષ્ણ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને પૂર્વ સાંસદ એમનું રાજપીપળામાં કોઈ કાર્યક્રમ માટે આવવાનું થયું હતું। એમની મુલાકાત થતાં એમને આમંત્રિત કર્યા। તો એમને આજે જે સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમો ચાલી રહ્યા છે એમાં જિલ્લાની જૂના નવા કાર્યકર્તાઓની ને કાર્યક્રમોની એક પ્રદર્શની ગઈકાલથી ચાલુ કરી છે। કાર્યાલય આવી એમને પ્રદર્શની જોઈ, બધા કાર્યકર્તાઓ સાથે પરિચય કરી અને શુભેચ્છા બેઠક પણ થઈ। ખૂબ કાર્યકર્તાઓનો પણ ઉત્સાહ વધારીને ગયા છે અને અમને પણ એમને મળીને ઉત્સાહ મળ્યો છે।